તો ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ પ્રોબ્લેમ હતો કે સર આ ટેટ ટાટ જે કાંઈ છે તો તેમાં ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને કઈ રીતે તૈયારી કરવાની છે. તો સીધી વાત કરું તો એવું જ છે કે ભાઈ કોઈ પણ ઇંગ્લિશ મીડિયમની પ્રોપર પ્રિપેરેશન કોઈ પણ સંસ્થા કરાવતી નથી. તો તમારે જાતે જ તે તૈયારી કરવાની રહેશે. તો સૌથી પહેલા આપણે સમજવાની ટ્રાય કરીએ કે ભાઈ આ જે ટાટ સેકન્ડરી જે છે એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 માટે જે પરીક્ષા લેવાની છે તો એમાં શું છે કઈ રીતે છે. તો સૌથી પહેલા હું તમને વાત કરું તો આ જે SEB જે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ લોકોએ આ એક્ઝામ ઓર્ગેનાઇઝ કરી છે અને એક્ઝામનું નામ છે ટાટ એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ સેકન્ડરી એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 માં તમારે જો શિક્ષક બનવું છે તો તમારે આ પરીક્ષા પાસ કરવી પડે. ઓકે, તો એપ્લિકેશન જે ડેટ છે એ ક્યારથી છે તો 18/2/2026 થી 27/2/2026 સુધી ચાલુ રહેવાનું છે અને જે પ્રિલિમ્સ છે તો એની એક્ઝામિનેશન જે છે એની તારીખ છે 26 એપ્રિલ 2026 અને ટેન્ટેટિવ ડેટ આવી છે હજુ મેઇન્સની જે જૂન મહિનામાં રહેશે. તો જો તમારે ફોર્મ ફિલ કરવું હોય તો નીચે વેબસાઇટ આપેલી જ છે એમાં તમારે ક્લિક કરી દેવો એટલે તમે ડાયરેક્ટ ઇઝીલી ફોર્મ એમાં ફિલ કરી શકશો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો શું છે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે એ છે ક્લાસ 9th અને 10th માટે. તો કોણ આપી શકે આ પરીક્ષા? તો તમે કોઈ પણ ડિગ્રી કરેલી હોવી જોઈએ પણ એની સાથે બીએડ હોવું ફરજિયાત છે. જો તમારું બીએડ હશું તો તમે લોકો આ પરીક્ષાને આપી શકો અને ગ્રેજ્યુએશન ઇઝ ઓલ્સો નેસેસરી. આગળ વાત કરીએ તો શું છે સ્ટુડન્ટ્સ સ્ટડીંગ ઇન ધ ફાઇનલ યર ઓફ ધેર ટ્રેનિંગ ક્વોલિફિકેશન એટલે જે લોકો બીએડ કરે છે ઓકે તો ફાઇનલ યરમાં છે અને 2025-26માં એમનું એન્ડ થવાનું હતું કે શરૂઆત કરી હતી તો એ લોકો એલિજિબલ ગણાશે તો એ લોકો પણ પરીક્ષા આપી શકશે. હવે શું છે આ એક્ઝામિનેશન જે ફીસ છે તો એ કેટલી રહેશે તો કે જનરલ કેટેગરી જે છે એમના માટે 500 રૂપિયા રહેવાના છે અને SC ST અને OBC અને EWS જે છે એ લોકો માટે 400 રૂપિયા રહેવાના છે. તો તમે કોઈ પણ રીતે ઓનલાઈન થ્રુ કે નેટ બેન્કિંગ કે UPI થ્રુ પેમેન્ટ કરી શકો છો. પણ એક નોટ અહીંયા આપેલી છે કે ભાઈ જે ફીસ છે તમે એક વખત ભરી દો છો પછી એ પરત પાછી તમને મળી શકે તેમ નથી. હવે આપણે સમજવાની ટ્રાય કરીએ કે ભાઈ આ જે એક્ઝામ પેટર્ન છે એ કઈ રીતે છે. તો એક્ઝામ પેટર્ન આપણે લોકોએ સમજવાનું છે આખો સિલેબસ છે એ સિલેબસ કઈ રીતનો છે. ઓકે, તો સૌથી પહેલા અહીંયા આપણને દેખાય છે કે ભાઈ આ જે 2 સ્ટેજમાં લેવામાં આવશે. ઓકે, તો કયા કયા છે સૌથી પહેલું છે પ્રિલિમિનરી. ઓકે, તો એ રહેશે 200 માર્કનું જે MCQ બેઝ રહેશે. આખું MCQ બેઝડ રહેવાનું છે અને પછી જે એ અગર તમે પાસ કરો છો કટ ઓફ ક્લિયર કરો છો તો ત્યારબાદ આવશે મેઇન એક્ઝામિનેશન એટલે કે મેઇન્સ જે ડિસ્ક્રિપ્ટિવ રહેશે જે તમારે લખીને પાસ કરવી પડશે અને એ પણ રહેશે 200 માર્ક્સની જ તે. પછી આપણે વાત કરીએ તો પ્રિલિમિનરી જે એક્ઝામ છે એ 200 માર્કના MCQ છે તો એમાં કઈ રીતે રહેશે તો શું છે ધીસ એક્ઝામ વિલ બી ઓફ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન 1 માર્કનો એક MCQ હશે. ઓકે, તો સિંગલ પેપર હશે પણ એ બે પાર્ટમાં ડિવાઈડ હશે. કયા બંને પાર્ટ છે એ હું તમને બતાવું હમણાં. તો સિંગલ પેપર રહેશે 3 કલાકનું પેપર રહેશે 180 મિનિટ. ઓકે, તો સમજો તમે કે પાર્ટ 1 જે છે ઓકે એ આવશે જનરલ સ્ટડીઝનો તો એમાં જીકે હશે 20 માર્કનું, ટીચર એપ્ટિટ્યુડ જે છે એમાં ફિલોસોફી સાયકોલોજી કે ક્લાસ ઇન્ટરેક્શન છે એ 35 માર્કનું આવશે, લોજિકલ એપ્ટિટ્યુડ 15 માર્ક્સનું અને ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે એ 15 માર્ક્સનું આવશે અને ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી પણ 15 માર્ક્સનું આવવાનું છે. ઓકે, તો હવે જો આપણે એવું મીડિયમ છે ઇંગ્લિશ મીડિયમ ઓકે પણ તેમ છતાં તમને આ સામાન્ય વસ્તુ જે છે નાનપણથી આપણે ભણ્યા જ છીએ ગુજરાતી છે કે પછી એ બધું જ તે તમને આવડવું જરૂરી છે. આગળ વાત કરીએ પાર્ટ 2 શું રહેશે તો એ છે સ્પેશિયલ સબ્જેક્ટ ટેસ્ટ. ઓકે, એટલે તમે વિચારો કે ભાઈ આપણું બેકગ્રાઉન્ડ સાયન્સ છે ફોર એક્ઝામ્પલ તો આપણે આવશે મેથ્સ અને સાયન્સ તો એ તમને ધોરણ 9 અને 10 સુધીનું તો બધું આવડવું જ પડે. ઓકે, તો એ રહેશે 80 માર્ક્સના પ્રશ્નો
આવશે 1 માર્કના MCQ બેઝડ જ રીતે. અને જે સબ્જેક્ટ મેથડ, ઓકે, તો આપણો જે મેથડ છે મેથ્સ અને સાયન્સ, એમાંથી પણ ડીપમાં પાછા 20 માર્કના ક્વેશ્ચન આવી શકે. હવે જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ 0.25 જે છે, ઓકે, તો એટલા નેગેટિવ માર્કિંગ થશે. જો તમારો એક MCQ રોંગ થાય છે તો -0.25 તમને કપાશે. એટલે 4 MCQ એ તમારો 1 માર્ક કપાઈ જશે. હવે જો સિલેબસ તમે સમજવાની ટ્રાય કરો તો શું છે, જે જનરલ સ્ટડીઝ છે, તો કરંટ ટ્રેન્ડ્સ ઇન જીકે એન્ડ એજ્યુકેશન જે 20 માર્કનું હતું, ઓકે, તો 20 પ્રશ્નો શેમાંથી આવી શકે એ અહીંયા મેં લખી આપ્યું છે. તમે આમનો સ્ક્રીનશોટ રાખી શકો છો. પછી શું આવે છે તો કે એજ્યુકેશનલ સાયકોલોજી, ઓકે, તો એના પણ 35 માર્ક હોય છે. ઓકે, કઈ રીતે તો કે એજ્યુકેશનલ થિંકર જે છે તો એનો અર્થ શું છે, એજ્યુકેશનનો નેચર શું છે, એક્સેટ્રા. પછી એજ્યુકેશનલ સાયકોલોજી છે તો એમાં પણ કયા સબ પોઈન્ટ્સ આવી શકે છે, ઓકે, કે શેના બેઝ ઉપર ક્વેશ્ચન બનીને આવવાના છે. પછી ક્લાસરૂમ મેનેજમેન્ટ અને ઇવોલ્યુશન છે તો આ બધી જ વસ્તુ આવવાની છે. ઓકે, તો આના ઉપરથી તમે જે બીએડ ની ડિગ્રી પાસ કરી છે, ઓકે, તો એનું નોલેજ પણ અહીંયા તમને હોવું જરૂરી છે, તો જ તે તમારા અહીંયા 35 માર્ક પૂરેપૂરા કવર થશે. પછી વાત કરીએ તો આગળ આવતા ટીચિંગ એપ્ટિટ્યુડ જે છે 15 માર્કનું, અને પછી ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી, અને પછી આ સાઈડ ઇંગ્લિશ છે. ઓકે, તો તમે જોઈ શકો કે કયા કયા ટોપિક પૂછાવાના છે. આગળ વાત કરીએ તો સબ્જેક્ટ કન્ટેન્ટ જે છે એ ફરીથી 80 માર્કનું થઈ જાય છે. ઓકે, હવે સેક્શન 2 જે પણ છે, તો આમાં જે સિલેબસ છે એ તમે સામાન્ય રીતે સમજો તો 6 થી 10 ધોરણનું તમને પૂછાઈ શકે. ઓકે, આપણી ટાટ સેકન્ડરી છે, હાયર સેકન્ડરી નથી 11-12, બાકી આપણે 6 થી 12 સુધીનું કરવું પડે. ઓકે, આપણી ટાટ એસ છે એટલે કે સેકન્ડરી, જે ધોરણ 9 અને 10 ના શિક્ષક માટે છે. તો તમે 6 થી 10 ધોરણની બુક કરી નાખો, આપણો મેથ્સ સાયન્સ સબ્જેક્ટ લઈ લો, તો એ તમે કરો એટલે તમારે ક્લિયર થઈ જ જવાનું છે. ઓકે, હવે જો પેડાગોગી જે છે, ઓકે, એમાં શું છે તો તમારે બીએડ નું એ રીડ કરવું પડશે. ઓકે, જે મેથડ છે એ, અને જે ડિફરન્સીસ છે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવમાં, એ તમને ખબર હોવી પડે. અને જે બ્લૂમ્સ ટેક્સોનોમી છે એ પણ ફરીથી તમારે એક વખત રિવિઝન કરવું જ પડશે. એના ઉપરથી, એના આધારે પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય જ છે. અને ઇવોલ્યુશનના ટાઈપ્સ શું છે, કેટલા છે, એ પણ તમને ખબર હોવી જરૂરી છે. હવે તમારે કટ ઓફ જે છે, તો જે કઈ કટ ઓફ રહી છે દર વર્ષે ઉપર નીચે હોય છે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી માટે, એ અગર આ પ્રિલિમિનરી જે પાસ કરો છો તમે, ઓકે, તો તમે મેઇન માટે ક્વોલિફાય થઈ ગયા છો. ઓકે, હવે જો પ્રિલિમ્સમાં તમારે ગમે એટલા માર્ક આવે છે, 200 માંથી 200 કે જે કઈ કટ ઓફ છે એની આસપાસ એ આવે છે, તો એનો મતલબ એવો નથી કે તમે પરીક્ષા પાસ કરી ગયા. આ જે મેઇન એક્ઝામિનેશન છે એના નામમાં જ તે છે કે મેઇન એક્ઝામ. ઓકે, તો તમે આજે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશનમાં સારા માર્ક્સ લાવો છો તો જ તે તમારું સિલેક્શન થશે. ઓકે, તો જો અહીંયા લખેલું જ છે, ઓનલી કેન્ડિડેટ ક્લિયરિંગ ધ પ્રિલિમ કટ ઓફ વિલ બી એલિજિબલ ફોર મેઇન્સ. ઓકે, હવે તમે વિચારો કે ભાઈ આપણે ઇંગ્લિશ મીડિયમનો પ્રોપર એક વિડીયો બનાવીએ છીએ, તો આપણે ઇંગ્લિશ જ લેવાનું છે, એટલા માટે જ તે આ આપણે જોઈએ છીએ. સમજાણું? તો લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ આપણે પિક કરવાનું રહેશે. તો આપણે ઇંગ્લિશ તરફ જોઈએ છીએ તો શું શું આવશે એમાં, તો કે એસે છે, એબ્રિવિએશન છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, અને ગ્રામરનો પોર્શન રહેશે. ઓકે, હવે પેપર 2 જે છે એ શું છે, કન્ટેન્ટ અને મેથડનો રહેવાનો છે. ઓકે, તો ફરીથી મેથડ અને કન્ટેન્ટ જે છે, આપણું સબ્જેક્ટ જે છે મેથ્સ કે સાયન્સ એ રહેશે. ઓકે, તો એના પણ 100 માર્ક્સ આવવાના છે. તો 2 પેપર તમે પ્રિલિમમાં આપો છો અને 2 પેપર તમે મેઇન્સમાં આપો છો. ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ શું રહેશે તો કે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને ઓછામાં ઓછા 60% જેટલા માર્ક્સ લાવવા જરૂરી છે, અને જે કોઈ રિઝર્વ કેટેગરી છે એમાં 55% થવા જરૂરી છે. હવે મેઇન્સ એક્ઝામિનેશન જે છે, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન, તો એની વાત કરીએ તો પેપર 1 જે છે એ આપણી લેંગ્વેજ ઉપરથી રહેવાનું છે. ઓકે, હવે તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો તો તમે ગુજરાતી પિક કરી શકો છો. ઓકે, અગર તમારે હિન્દી મીડિયમ તમે નાનપણથી ભણતા આવો છો કે અધર સ્ટેટના છો અને અહીંયા આવીને રહેવા લાગ્યા છો ગુજરાતમાં, તો તમે હિન્દી પણ પિક કરી શકો છો. અને આપણે ઇંગ્લિશ મીડિયમના ભણતા જે વિદ્યાર્થીઓ છે અને એમને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાની
ઈચ્છા છે તો એ લોકો એમનો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ રાખી શકે છે પેપર 1 તરીકે, કે ભાઈ આપણે મેક્સિમમ માર્ક્સ થી લેવા દેવા છે. ઓકે, અગર તમને ગુજરાતીનું ગ્રામર નથી આવડતું પણ ઇંગ્લિશનું આવડે છે તો યુ કેન ગો વિથ ઇંગ્લિશ. ઓકે, તો એ 100 માર્ક્સનું એક પેપર રહેશે. હવે જે સબ્જેક્ટ 2 છે એ સબ્જેક્ટ કન્ટેન્ટ અને પેડાગોગી રહેશે. ઓકે, કોઈ પણ એક સબ્જેક્ટનો શું છે એ ફોર ધ સબ્જેક્ટ ફોર વિચ ધ કેન્ડિડેટ ઇઝ એલિજિબલ. ઓકે, તો આપણું જે કઈ બેકગ્રાઉન્ડ રહેશે ડિગ્રીનું એના આધારે આપણે કરી શકીએ છીએ, અને આપણું જે મીડિયમ છે એના આધારે તમે વિષય પિક કરી શકો છો. સિલેબસ શું રહેવાનો છે તો એઝ યુઝ્યુઅલ 6 થી 10 ધોરણનો. ઓકે, હવે ડ્યુરેશન શું રહેવાનું છે તો પેપર 1 જે છે, ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ઇંગ્લિશ પિક કર્યું છે તો એમાં 150 મિનિટ્સ રહેશે, અને પેપર 2 જે છે આપણો કન્ટેન્ટ અને પેડાગોગી વાળો જે છે એમાં 180 મિનિટ રહેશે. હવે તમે સમજો આ બંને જ પેપર ડિસ્ક્રિપ્ટિવમાં છે. ઓકે, હવે વાત કરીએ તો કે ઇંગ્લિશ ઇઝ ચૂઝન. ઓકે, તો કે આપણે હવે ઇંગ્લિશ પિક કરી લીધું છે તો પેપર 1 છે એ આપણું ઇંગ્લિશનું રહેવાનું છે. ઓકે, તો ઇંગ્લિશ પ્રોફિશિયન્સી પેપર 1 જે છે 100 માર્ક્સનું. તો યુનિટ વાઇઝ એનો સિલેબસ જોઈ લઈએ તો સૌથી પહેલા રિપોર્ટ રાઇટિંગ આવવાનું છે. ઓકે, તો રિપોર્ટ રાઇટિંગ કઈ રીતે થાય છે એ તમે નાનપણથી ભણતા જ આવો છો તો એ તમને ખબર હોવી પડે. પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જે છે એ કાંઈ પણ હોઈ શકે. ઓકે, રિપોર્ટ રાઇટિંગ હોઈ શકે કે ભાઈ પિક્ચર ડિસ્ક્રિપ્શન હોઈ શકે, એમાં બી ફ્લો ચાર્ટ કે ટેબલ આપેલું હોય, પેસેજ ટાઈપ કાંઈ બી હોઈ શકે છે. નંબર 3 છે ફોર્મલ સ્પીચ, તો સ્પીચ કઈ રીતે લખવાની છે એ પણ, અને ચોથું છે એપ્લિકેશન અથવા તો લેટર રાઇટિંગ. તો આ બધા જ તે માર્કિંગ વર્ડ્સ સાથે આપેલા છે કે એટલા માર્ક્સના એટલા વર્ડ્સ તમારે લખવા જરૂરી છે. ઓકે, અને પછી જે ગ્રામર છે બેઝિક કોન્સેપ્ટ જ આપણે નાનપણથી ભણ્યા છીએ. ટેન્સ છે, વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે. ઓકે, આર્ટિકલ, ડિટરમાઇનર, પ્રિપોઝિશન અને ફ્રેઝલ વર્બ. તો આટલી વસ્તુ તમે કરતા આવો છો, અને આ સાઈડ પણ મિનિંગ્સ છે, ઓપોઝિટ વર્ડ્સ છે, તો આ બધી જ વસ્તુ તમને ખબર હોવી પડે. પ્રિફિક્સ છે, સફિક્સ છે, અફિક્સ છે, આ બધી જ વસ્તુ. ઓકે, કન્જંક્શન છે એટલે કનેક્ટિવ્સ, લિંકર્સ, આ બધી જ વસ્તુ તમને ગ્રામરમાં બેઝિક્સ આવડવી જરૂરી છે. આમાં તમે જેટલું ખેંચી શકો છો એટલા માર્ક્સ તમારે ઇઝીલી કવર કરી જ લેવાના છે. હવે વાત કરીએ પેપર નંબર 2 જે છે સબ્જેક્ટ કન્ટેન્ટની અને સબ્જેક્ટ પેડાગોગીની. ઓકે, તો શું છે ફોર ધ સબ્જેક્ટ ફોર વિચ ધ કેન્ડિડેટ ઇઝ એલિજિબલ. ઓકે, તો આપણું બેકગ્રાઉન્ડ આપણે સાયન્સ રાખેલું હતું એટલે આપણને મેથ્સ અને સાયન્સ આવવાનું છે. તો એમાં શું છે હવે તો કે આન્સર ધ ક્વેશ્ચન બેઝડ ઓન ધ સિલેબસ. ઓકે, તો ઈચ 8 માર્ક્સ, 8 માર્કના પ્રશ્નો આવવાના છે, 6 માર્કના પ્રશ્નો આવવાના છે, 4 માર્કના આવવાના છે, અને 2 માર્કના પ્રશ્નો આવવાના છે. ઓકે, અને એક માર્કના જે છે એ શું છે ટ્રુ ઓર ફોલ્સ કે મેચ ધી પેર છે એવા ટોટલ 12 આવવાના છે. તો આ રીતે આખું તમારું ટોટલ 100 માર્ક્સ કમ્પ્લીટ થશે. તો આ રહેશે તમારો પેપર નંબર 2. હવે જો તમે પેપરનો પેટર્ન ખબર પડી ગઈ છે. ઓકે, હવે મેઇન્સ એક્ઝામિનેશનમાં આપણે ચેકરને ઇમ્પ્રેસ કઈ રીતે કરી શકીએ કે ભાઈ તમને આવડે છે. ઓકે, યુ આર ધ વન, કે તમે શિક્ષક બનવા લાયક છો. તો સૌથી પહેલા આપણે હેડિંગ લખવાનું છે, પછી અંડરલાઈન કરવાના છે મેઇન વર્ડ્સને. ઓકે, નીટ અને ક્લીન ડાયાગ્રામ ડ્રો કરવાના છે. હવે જો આ વસ્તુ તો તમને ખબર હોવી જ પડે. ઓકે, કયા કયા એજ્યુકેશનલ વર્ડ્સ તમારે યુઝ કરવાના છે. ઓકે, તો બ્લૂમ્સ ટેક્સોનોમી છે, ફોર્મેટિવ એસેસમેન્ટ છે, એક્ટિવિટી બેઝડ લર્નિંગ છે, તો એક્સેટ્રા બધા જ તે. ઓકે, હવે હેન્ડરાઇટિંગ પણ અહીંયા મેટર કરશે. ઓકે, આપણે શિક્ષક છીએ, ઘણી વખત આપણા ઘણાના હેન્ડરાઇટિંગ નથી સારા હોતા, પણ અહીંયા શું છે જગ્યા તમે સારી છોડો. ઓકે, મોટા શબ્દો લખો, પ્રોપર સ્પેસ લીવ કરો, તો ઇઝીલી યુ કેન ઇમ્પ્રેસ ધી ચેકર. ઓકે, કે ભાઈ ચાલો આમને થોડું સારું આવડે છે. હવે વાત કરીએ તો કે ફોર મેથ સ્ટુડન્ટ. ઓકે, ઇમ્પોર્ટન્ટ લોંગ આન્સર ટોપિક્સ જે છે એ શું છે તો કે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ્સ છે, એક્સેટ્રા, ઇવોલ્યુશન લઈ લો કે જ્યોમેટ્રી લઈ લો કે બ્લૂમ્સ ટેક્સોનોમી લઈ લો. ઓકે, અને સાયન્સમાં આપણે વાત કરીએ તો કે સાયન્ટિફિક મેથડ છે, લેબોરેટરી મેથડ છે, ઇન્ક્વાયરી મેથડ છે, ટીચિંગ એડ્સ છે. ઓકે, કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન છે. તો આટલી વસ્તુ તમારે તો કરવાની ફરજિયાત રહેશે જ તે. હવે તમારે અપ્લાય કઈ રીતે કરવાનું છે એક્ઝામિનેશન. ઓકે, ટાટ સેકન્ડરી ફોર ક્લાસ 9th and 10th.
તો આપણી ઓફિશિયલ વેબસાઇટ જે છે ojaz.gujarat.gov.in. ઓકે, તો આમાં તમારે નોર્મલી રીતે શું છે જવાનું છે અને એપ્લાય ઓનલાઈન અને જે કંઈ પ્રોસિજર લખેલી છે આ રીતે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે અને બેટર છે કે જાતે ફિલ કરો તો વધારે સારું છે. ઓકે, એટલે ભૂલ થવાની ચાન્સીસ બહુ જ તે ઓછી રહેશે. સામાન્ય ક્વેશ્ચન એ છે કે ભાઈ કોણ આ એલિજિબલ છે આ પરીક્ષા માટે. ઓકે, તો એનો જવાબ પણ અહીંયા આપેલો જ છે અને કયા મીડિયમમાં તમે ચૂઝ કરી શકો છો એ પણ અહીંયા કીધેલું જ છે.